भगवते वासुदेवाय। शुभस्ते श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री परमात्मने नमः। वाशे विभूषितकरा नवनीरदाभान् पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखाम् अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्णाद्वदीय पदपङ्कजपञ्जरान्त अदवैव मे विशतु मानसराजांशः। प्राणप्रयाणसमये कफवादपित्ते कण्ठावरो धनविधौ स्मारणो गदास्ते। कण्ठावरो धनविधौ स्मारणो गदास्ते। श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। श्री बालकृष्ण भगवान की जय। ताड़ी पाड़ो तुम्हारा रामनी रे बीजी ताड़ी ना होया जाओ। ताड़ी पाड़ो तुम्हारा रामनी रे बीजी ताड़ी ना पाड़जो। ताड़ी पाड़ो तुम्हारा कृष्णनी रे बीजी ताड़ी ना होया जो। ताड़ी पाड़ो तुम्हारा कृष्णनी रे बीजी ताड़ी ना हो जो। वातो करो तुम्हारा रामनी रे बीजी बातो ना होया जो। वातो करो तुम्हारा रामनी रे बीजी वातो न हो जो। स्मरण करो तो सीताराम नारे बीजा स्मरण ना होया। स्मरण करो तो सीताराम नारे बीजा स्मरण न हो जो। स्मरण करो तो राधे श्याम नारे बीजा स्मरण ना होया जो। स्मरण करो तो राधे श्याम नारे बीजा स्मरण न
युवानी कोने के माया जो યુવાની માં ફેરતે યુવાની કોને કે ભાઈ જો युवानी माँ फेर छे युवानी कोने के माया जो યુવાની માં ફેરતે યુવાની કોને કે ભાઈ જો युवानी माँ क्या बने शाम बड़ा युवानी એને કે માયા જો યુવાની માં મીરા બને જામ મળ્યા યુવાની એને કે ભાઈ જો युवानी माँ बने शाम बड़ा युवानी એને કે માયા જો યુવાની માં મીરા બને જામ મળ્યા યુવાની એને કે ભાઈ જો સાડી પાડો તમારા રામની બીજી સાડી ના હોય જો સાડી પાડો તમારા રામની બીજી સાડી ના હોય જો ગઢપણ ગઢપણમાં ઘણો ફેર છે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ ગાળો ગઢપણ કોને કહેવાય જો ગઢપણ ગઢપણમાં ઘણો ફેર છે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ ગાળો ફેર છે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં સબરીને રામ મળ્યા એને ગઢપણ કહેવાય જો ગઢપણમાં સબરીને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં સબરીને રામ મળ્યા એને ગઢપણ કહેવાય જો ગઢપણમાં સબરીને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો તારી પાડ્યો મારા રામની બીજી સાડી ન હોય તો સાડી પાડો મારા રામની રે બીજી સાડી ન હોય તો સ્મરણ કરો તો સીતારામ બીજા સમરણ ન હોય તો સ્મરણ કરો તો સીતારામના રે બીજા સ્મરણ ના હોય તો હાથું ન હોય તો હાથું ના હોય તો સ્મરણ ન હોય તો સ્મરણ ના હોય તો થાળી ન હોય તો બીજી થાળી ના હોય તો સ્મરણ ન હોય તો સ્મરણ ના હોય તો સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનાત્રયં સર્વભૂત નિવાસોऽસि વાસુદેવ નમોऽસ્તુતે करारविन्दे न पदारविन्दो मोखारविन्दे विनिवेशयन्तो तस्य पात्रस्य भूते सयानं बालं मनसात्मना श्री कृष्ण गोविंद
हरे मुरारे हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिह्वे कृपास्मा मृतमेतदेवा मृतमेतदेवा गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रीवरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि गोपालचूडामणि श्री भागवत भगवान की गोवर्धन नाथ की श्री बालकृष्ण भगवान की श्री लक्ष्मी नारायण भगवान की श्री राधारमण भगवान की श्री जानकी वल्लभ भगवान की श्री चंद्रमौलेश्वर महादेव की श्री करुणामयी मात की श्री हनुमान जी महाराज की श्री गणपति गजानन महाराज की श्री मोतेश्वर महादेव की श्री स्वामी नारायण भगवान की श्री सोमनाथ महादेव की श्री सद्गुरु देव की ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव ફેસબુકના માધ્યમથી કરકથાના માધ્યમથી સાંભળી રહેલા હરેક શ્રોતાજનો સ્વજનો મિત્રો સંબંધીઓ કૌટુંબિકજનોને સર્વને એકાદશીના પવિત્ર શ્રાવણ માસના જય શ્રી કૃષ્ણ રાધે રાધે મહાદેવ અતિ કઠોર મહાભયંકર રોગ વાયરસને ધ્યાનમાં લઈ ભગવાનને પ્રાર્થના કરી કે હે શ્રી હરિનારાયણ આજના દિવ્ય એકાદશીનું જે કંઈ વ્રત તપ કર્યું છે અમારે કાંઈ જોતું નથી પણ એ જે કંઈ વ્રત છે એ જે હોસ્પિટલની અંદર પોઝિટિવ કેસની અંદર જે પીડાય છે માણસો એને અમે અર્પણ કરવા માંગીએ છીએ કારણ કે જે પોઝિટિવ કેસની અંદર છે એ જલ્દીથી નેગેટિવ કેસ કરો સાજા થાય અમારી સાથે આ ધર્મની સાથે ચાલતા થાય શુભ કાર્ય કરતા થાય માટે થઈ અને ફોનને થોડીક વાર બંધ રાખજો અમારા રેકોર્ડિંગમાં બધું ઓડિયો જાય છે વિનંતી કરીએ ભગવાનને કે જે કંઈ આપણી ઉપર આપત્તિ આવી છે આજના શુભ દિવસે અમારું કરેલું વ્રત તપ ક્રિયા બધું એને અર્પણ થાય અને કેસ નેગેટિવ થાય આપણી સાથે ધર્મના કાર્યની અંદર જોડાય બસ એ જ પ્રાર્થના કરવી બીજું કાંઈ આપણે માંગવું નથી કારણ કે ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ અને શ્રાવણ આટલા માસની અંદર ભક્તિ કરી अंतर्गत करी पण भगवान ने प्रार्थना करी कि हे प्रभु परमात्मा थोड़ा समय पछी अधिक मास आवे छे ત્યાં સુધીમાં બધું શાંત થઈ જાય બસ એવી જ ઈચ્છાઓ એવી જ આશાઓ અમે રાખીએ છીએ માં અંબાની આરાધના નવરાત્રી પણ આવી રહી છે
હે ભગવાન, જે કઈ કષ્ટ છે નિવારણ કરીને ફરી પાછા ભક્તિની અંદર જોડાય, બસ એ જ માંગવું છે, બીજું કઈ માંગવું નથી. ગઈકાલે પ્રથમ સ્કંદની કથાને વિરામ અર્પણ કર્યો. સુખદેવજી મહારાજ સ્વયં વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા છે. પરીક્ષિત રાજા શ્રોતા બન્યા છે. વક્તા ક્યારે બને? જો પેલા સારું સાંભળી શકે તો એ વક્તા બને. વક્તાએ પેલા સાંભળવું પડે. પરીક્ષિત સમાન એ શ્રોતાની જગ્યાએ બેસવું પડે, સારું સાંભળવું, સારું ગ્રહણ કરવું, તો પછી એ વક્તાનું સ્થાન લઈ શકે. પહેલી વાત એ વક્તા સ્થાને બેસવાથી પણ વક્તાના નિયમો ઘણા છે. વ્યાસપીઠ ઉપર એમને તમે ચડી ન બેસો, અનેક નિયમો છે. કથા સ્થળ કેવું હોવું જોઈએ, ક્યાં હોવું જોઈએ, કઈ રીતે કથાઓ કરવી, વક્તાએ શું શું નિયમ રાખવા, માટે થઈ ખુલ્લી જગ્યા હોય, તીર્થક્ષેત્ર હોય, એ જગ્યાએ ફોનને સાયલેન્ટ કરી દેવી નમ્ર વિનંતી છે. થોડી ક્ષણ માટે 11 વાગ્યા સુધી. તો સૌ પ્રથમ વાર વક્તા કેવો હોવો જોઈએ, કથા સ્થળ કેવું હોવું જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ, સાથે વક્તાની સાથે આવેલા બ્રાહ્મણો કેવા હોવા જોઈએ, એની પાસે પણ વેદ શાસ્ત્ર બધું હોવું જોઈએ, તો ચાલી શકે. સરસ મજાની જગ્યા હોય, તીર્થક્ષેત્ર હોય, નદી તળાવ વગેરે હોય, શાંત શીતળ જગ્યા હોય, એ સુંદર મજાનું આસન રાખવું, વક્તાને બિરાજમાન કરવા. પણ સૌ પ્રથમ વાર શ્રીમદ ભાગવતની અંદર વક્તાનું લક્ષણ બતાવ્યું છે. વિરક્ત વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર શુદ્ધિકૃતા દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યતની સ્પૃહા. વિરક્ત વૈષ્ણવો વિપ્રો. હવે કથાકાર વૈષ્ણવ હોવો જોઈએ. કયો વૈષ્ણવ? ડોકમાં કંઠી પહેરે વૈષ્ણવની, વૈષ્ણવનું તિલક કરે, બ્રહ્મ સંબંધ ધારણ કરે, એ તો છે જ, ભલે હોય. ડુંગરે બાપા પણ કહેતા બ્રહ્મલેખ કે વૈષ્ણવ કથાકાર હોવો જોઈએ. અને કથાકાર બ્રાહ્મણ જ હોવો જોઈએ, બીજા નો ચાલે છે. એના સિવાય પિતૃ અથવા કોઈનો ઉદ્ધાર નથી. ભાગવતજી કહે છે ભાગવતનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ છે. કારણ વિરક્ત વૈષ્ણવો વિપ્રો. વિરક્ત આશા વગર. વૈષ્ણવ વિપ્રો. વૈષ્ણવ કહેતા ને વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ છે એને વૈષ્ણવ માને, બધા મહારાજ. વિરક્ત વૈષ્ણવ વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ શાસ્ત્રનો પારંગત હોવો જોઈએ, વેદનો જ્ઞાતા હોવો જોઈએ. શાસ્ત્રની વાત થાય, શાસ્ત્રાર્થ કરવા માટે વક્તાને બેસાડે તો એને પણ કુશળ હોવો જોઈએ, વેદની અંદર પારાયણ હોવો જોઈએ. દ્રષ્ટાંતો કુશલો ધીરો. 2-3 દિવસ પહેલા જ મેં વાત કરી હતી. જમવા બેસો, શાક અને રોટલા બેને ચોડીને ખાઓ, સાથે જો છાશ ન હોય ને, છાશ દ્રષ્ટાંત છે તો ગળે ઉતરે નહીં. દ્રષ્ટાંત એ છાશ મુજબ. જો સરસ મજાનું હાસ્યસભર અથવા ઊંડું કઈ દ્રષ્ટાંત હોય તો એ શ્રોતાને ઉતરી જાય, ખબર પડે કે ના આ બરોબર છે, કથા બરોબર. દ્રષ્ટાંતો કુશલો ધીરો. સરળ મજાનો દ્રષ્ટાંત સંભળાવે, તે સમજાય અને ગળાની અંદર જે ઉતરી જાય.
दृष्टांतो कुशलो धीरो वक्ता कार्यो ते निस्पृह કાર્યથી નિષ્પૃહ હોય દ્રષ્ટાંતની અંદર કુશળ હોય વૈષ્ણવ ભક્ત ભગવાનનો ભેદભાવ ન રાખે અને એ પછી તો કે વક્તાની સાથે આવેલો બ્રાહ્મણ કેવો હોવો જોઈએ वक्तो स्पार्शे सहायार्घ्य मन्यः स्थाप्यस्तया विदः पायि पाण्डिव संशयेत लोकबोधनतात्परा યજમાનને સરળતાથી સમજાવી શકે ક્યાંય કઈ ક્ષતિ આવી હોય ભૂલ થઈ ગઈ હોય તો સાથે વિપ્ર આવેલા બ્રાહ્મણ યજમાનને સરળતાથી પૂજા વિધિ સમજાવી શકે એવો સાથે જેને અમારી બ્રાહ્મણની ભાષામાં ઉપાચાર્ય કીધું છે જે આચાર્યની સાથે હોય ઉપ આચાર્ય ઉપાધ્યક્ષ અધ્યક્ષ સરળતાથી જે મદદ કરી શકે સર્વ રીતે સંપન્ન હોય અને એ પણ વિદ્વાન કીધું છે કારણ ક્યાંથી કઈ રીતે કયો યજમાન શું પૂછે કે શાસ્ત્રી જ્યાં શું કહેવા માંગે તો ત્યારે મૂંઝવણ ન પડવી જોઈએ પ્રશ્ન થઈ અને સમજાવી દો વિરક્ત વૈષ્ણવો વિપરો કથાકાર કેવો હોવો જોઈએ વિરક્ત હોવો જોઈએ દ્રષ્ટાંત આપી શકે વ્યવસ્થિત સમજાવી શકે કથાના 3 પ્રકારની અંદર કથા વહેંચાયેલી છે दृष्टांत આપી શકે તદપશ્ચાત હાસ્ય સભાર કથા કરી શકે કરુણ રસની કથા કરી શકે ભક્તિ સભરની કથા કરી શકે આવો કથા કરવો જોઈએ આ છે વક્તાના નિયમ વક્તા હોવો જોઈએ હવે આવે છે આગળની કથા એટલે શ્રોતાના નિયમો શ્રોતાના નિયમોની અંદર પણ ઘણું બધું આપેલું છે અંતર્ગત કથાની અંદર માટે થઈ જ્યારે સુખદેવજી મહારાજનું કીધું છે સુખદેવજી મહારાજ જેવા શ્રોતા પરીક્ષિત રાજા જેવા જ્યારે શ્રોતા કીધા છે એક મગ્ન થઈ કથા સાંભળવી મનને ફરવા ન દેવું છે ધ્યાન મગ્નની અંદર કથા સાંભળવી બની શકે તો જે દિવસે આપણે કથાની શરૂઆત થાય એ દિવસથી શ્રોતાએ ઉપવાસ ફલાહાર કરવો કથાનો આરંભ થતી વખતે સૂર્યોદય વેળાથી થઈ અને દરરોજ 3:30 પ્રહર કથાનું વાંચન કરવું વક્તાની સામે શ્રોતાએ એકનિષ્ઠ થઈ બેસવું એક આસને બેસવું આસનને ઘરેથી લઈ આવવાની જરૂર નથી આજે બેસા છે એટલે કાલે આવીને ત્યાં બેસવું તો કેમ નહીં આ તો ઘર કથા છે મોટી કથા હોય તો 12 વાગે આવે ને આવીને પછી આગળ જગ્યા ગોતે ધમ પછાડા થાય નહીં એક આસને આવી અને બેસી ગયા એટલે બસ ત્યાંથી 3 કલાક સુધી ઊભો થવું એક આસને કથા કીધી છે સીધી હરોળમાં બેસવું પ્રાથમિક શાળાના થોડા ઘણા નિયમ લખાય છે શ્રોતાઓએ અવાજ કરવો નહીં જે કથાનું ધ્યાન મગ્ન થઈને કથા સાંભળેલી કથામાં નાચ ગાન આવે તો નાચી ગાઈ લેવું પણ એ પણ ભાગ્યમાં હોય તો થાય બાકી ન મળે બાકી ઓલી કથા જેવું થાય ઘર આંગણે કથા હતી બાપાને પોથી યાત્રા થઈ મારા જેવા 15-20 જેટલા હુતરી બોમ ભેગા કર્યા હે ધડાકો બોલ્યો અને કાનમાં બે કાનમાં પડી ધાક ગિરિરાજ ધરણગી નાચે ગાયને મજા કરે પણ કોણ હું બોલે હું વાગે કાંઈ ખબર નહીં
કારણ કે 10 હુત્રીબો ભેગા થાય એટલે ઈ પણ એક ને 150 વાળો 10 20 વાળો આવે ઈ હુત્રીબો થોડો હાલે કઈ 100-200 રૂપિયા વાળો 10 હુત્રીબો ભેગા કર્યા ને એક ભડાકો થાય ભાઈ વાત પૂછો નાચે ને ગાય ને મજા કરે બાપાએ ભેગા ભેગા હાથ ઉલાડ બકાય સંભળાય નહીં 7 દિવસ પૂરા થયા તો મારાથી પમુક ચડિયા તો એવો અનુભવ લીધો ઓલો હુત્રી બોમ હતો ને પછી અનુભવ કે બે ચાર ભેગા કર્યા ટાંટથી બાંધ્યા શરૂઆત થઈ પોથી યાત્રાની મંડપમાંથી ધડાકા બોલ્યા ને બે કાંડના દરવાજા ઉઘડી ગયા બોલ ગિરિરાજ ધારણ કી નાચે ગાય ને મજા કરે ઓલું હતું ઈ ગયું પણ એક ભાગશાળી પોથી યાત્રામાં જે ગાતા હતા કરતા હતા ને એ તો સંભળાણું એને તાલીથી નવાજવાની જરૂર છે ભલે ઓલું કઈ સંભળાણું નહીં જે સાંભળવાનું તો કઈ નો સાંભળે કા માટે શ્રોતાઓએ કર્ણરંધ્રને જાળવી રાખવા કથા ધ્યાન મગ્નથી સાંભળવી વક્તાએ હાસ્યસભર કથા કરવી ભક્તિસભર કથા કરવી અને સમય પ્રમાણે 3 કલાક બેહી ન હોગે એટલે થોડી થોડી વાર મોટી કથા હોય વક્તા ભક્તિથી રમાડે તો રમી લેવું ઊભા થઈને પગ મોકરા કરી લેવા હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડો હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો હે વાલા આવો તે રંગ મને શીદ લગાડો હે વાલા આવો તે રંગ મને સીધ લગાડો બીજો તો નથી કે ગવિધનાથ આવો તે રંગ મને શીદ લગાડો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડો હે હું તો ગજમાં બેસીને મારું મન મોયું હે હું તો ગજમાં ગાઈને મારું મન મોયું હે મારી સાગી ભૂતાવની ચિત્ત વિચલનાથ આવો તે રંગ મને સીધ લગાડો હે મારી જાગી ભૂતળની ચિત્ત વિઠ્ઠલનાથ આવો તે રંગ મને શીદ લગાડો હે મારે કેવું આંખીને મેળ તારો થયો હે મારે દેવું અહીંયાને મેળ તારો થયો મારે કેવું આંખની મેળ તારો થયો હે મારે દેવું અહીંયાને મેળ તારો થયો હવે કેમ કરી દિવસો થાય વિચલના હે આવો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડો રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કર્યો નિજ તમારા દર્શન થાય વિચલનાથ આવો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડો રંગ છાંટો એવો કે મારું મન મોહ્યું રંગ છાંટ્યો તે મન મોહ્યું હવે હૈયું નથી તે તું હાથ વિચલનાથ આવો તે રંગ મને સીધ લગાડો એ શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડો તારું મુખડું જોયું ને મારું મન મોહ્યું તારો ખડો
અંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે અંગ મને સીધ લગાડ્યો સર્વે વૈષ્ણવોને આશરો તમારો સર્વે વૈષ્ણવોને આશરો તમારો સર્વે ભક્તોને આશરો તમારો સર્વે ભક્તોને આશરો તમારો સર્વ સમર્પણ સીધા વિઠ્ઠલનાથ આવો રે રંગ મને શિર લગાડો શ્રીજી આવો તે રંગ મને શિર લગાડો શ્રીજી આવો તે રંગ મને શિર લગાડો રે શ્રીજી આવો તે રંગ મને શિર લગાડો. 7 દિવસ ભક્તિની અંદર રંગી લેવું. આપણા હાથની અંદર 15 દિવસ ઉપરના છે, રંગી લેશું. પછી ઠેર આગળ સમય પ્રમાણે આનંદ આવશે તો આગળ લેશું. એકાદશી છે, ભક્તિ કરવી છે, કથા પણ કરવી છે. ઘડિયાળનો કાંટો હમણાં 11 વાગી જશે. શ્રોતાની દિવ્ય કથા વાનપ્રસ્થની સાથે થઈ અને એ પછી શ્રોતાએ દરરોજ એકવાર હવિષ્યન્ન ભોજન કરવું. પ્રશ્ન તો હવિષ્યન્ન ભોજન શું હશે? સાદું ફળ, ફ્રૂટ, ઘી, દૂધ. એથી સારું ન લાગે શાક, રોટલી, દાળ, ભાત, ખીચડી. એથી વધારે થાય તો લાડુ જમણ કરી લેવો. એથી પણ વિશેષ થાય તો પેટ ભરીને જમી લેવું, ભૂખ્યું ન રહેવું. સમય પ્રમાણે બની શકે ત્યાં સુધી ઉપવાસ કરવો, ફલાહાર કરવો, જેથી કરી કથાની અંદર નીંદર ન આવે. પણ નીંદર તો આવે છે. પાઠશાળી નીંદર આવ્યા ભેગો સરસ મજાનો ડોહીમાં હોય, વડવો બાબા હોય, થાંભલા પકડીને બેસી જાય. ઝોલાવે ને મને ઝોલાવે કથા સાંભળતા મને ઝોલાવે ઝોલાયા છે મને ઝોલાયા છે કથા સાંભળતા ઝોલાવે ઝોલાવે મને ઝોલાયા રે ઝોલાયા રે મને ઝોલાયા રે હરિ ભજન સાંભળતા ઝોલાયા રે પટજી બેઠા કઈ ઊંચા આસનીએ પટજી બેઠા કઈ ઊંચા આસનીએ અમે બેઠા કથા મને ઝોલાયા રે ઝોલાયા કે મને ઝોલાયા રે હરિ સાંભળતા ઝોલાયા રે પટજીનો સાદ કઈ છે રે અંધેરો પટજીનો સાદ કઈ છે રે અંધેરો પટજી ગીત ગાઈ દેવા મથુરા પટજી ગીત ગાઈ દેવા મથુરા તેથી તો મને લાગે હાલ કરડા કથા સાંભળતા ઝોલાયા રે તેથી તો લાગે મને હાથ કથા સાંભળતા મને ઝોલાયા રે ઝોલાયા ને મને ઝોલાવે કથા સાંભળતા ઝોલાયા રે ઝોલાયા ને મને ઝોલાયા રે કથા સાંભળતા મને ઝોલાવે. મને આવી જાય ઝોલા કથા કરીએ છીએ. કેર કેરની ગોળીઓ પીએ તોય નીંદર ન આવે, અને કથાની અંદર નીંદર આવે તો ભાગશાળી કે ભગવાન આવી ગયા. પણ ઝોલા આવે તો ઠીક, પણ એ જગાડતું રહેવું. બાકી બીજા જન્મની અંદર શું કહેવાય? નાગને જગાડનારને
મદારી થવું પડે એટલે ક્યારેક ક્યારેક ઠોહો મારી કાં તો હરે નમઃ બોલવું. પણ હવેની કથામાં હરે નમઃ બોહાતું નથી, વક્તા ભૂલી જાય ક્યાં ભૂલ્યું હતું. પેલાની કથાની અંદર એવી કથા થતી તે માઇક બાઇક ન ભરે ને ઓટલા ઉપર કથા થાય. આ બા જોઠેવો ક્યાં લેવો, કોકની ઘરથી પાટલો લઈ આવે ને એની ઉપર પોતીજી રાખે ને ગોર કપા બોલે. હુંડો એક અગરબત્તી હરગાઈ હોય, ખાતા જાવ ધોવાડો, લેતા જાવ હરિમુના. બધા ભૂતા હોય, બાપા બેઠા બેઠા હરે નમઃ કરતા પોતે વાંધો ન આવતો, ત્યારે હરે નમઃ કરે તો ગોર બાપા પણ ભૂલી જાય ક્યાં કથા હાલતી હતી. એટલે હવે હરે નંબર તો બહુ ઓછું થઈ ગયું. માટે શ્રોતાએ ચાલુ કથાની અંદર હરે નમઃ અવાજ કરવો, જેથી કરી અને વક્તાને ખબર પડે કે કથાનું દૂધ દોણામાં જાય. બાકી બધાય નિંદરમાં હોય ને વક્તા બિચારો છોકરાને કેમ હલડું કરતા હોય એવું થાય. અમારે ગામડામાં એવું જ થાય. સત્યનારાયણની કથા હોય ને જેમાં લગ્ન પ્રસંગના થાકી ગયા હોય, 2-3 દિવસ પછી માતાજી તળ્યા હોય એના તબિયત બગડી ગઈ, ખપખપતા હોય ને ગુરુ બાબા 11 વાગે કથા ચાલુ થાય, 12 વાગે પૂરી થાય. સાંભળવાના કોઈ હોય ને બધા હોઈ ગયા હોય. 5મો અધ્યાય પૂરો થાય એટલે આવીને પૂજા પૂરી થાય, પ્રસાદ ખાઈને ગુરુ બાપા એની ઘરે, યજમાન એની ઘરે. માટે થઈ અને શ્રોતાએ બને ત્યાં સુધી કથાની અંદર લીન થઈને રહેવું. અને ફરજિયાત ભાગવતજી તો એવું કહે છે કે શ્રોતાએ ફરજિયાત એકાગ્ર થઈને કથા સાંભળવી. જેટલા દિવસ કથા સાંભળે તે દિવસ ધન, પત્ની, પુત્ર, લૌકિક લાભને સમસ્ત ચિંતાઓની અંદર છોડી અને માત્ર ને માત્ર આપણાના મન ચિત્તને એક અંદર સમાવેશ કરી અને ભગવાન અંદર મગ્ન થવું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતુવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિત આનંદ વાળું મન, તન, મન અને ધન, ભક્તિ રૂપી ધન, પૈસા રૂપી ધન નહીં. હા, ખર્ચો થાય વાત સાચી, ધન પણ કથાની અંદર કઈ ખર્ચો ન હોય. કથા સાંભળતા હોય ભક્તિ રૂપી ધન એકાગ્ર કરી તન મન ધન ભગવાનના ચરણોમાં અર્પણ કરવું. આ બધા શ્રોતાના અનેકાનેક નિયમ છે. પ્રત્યક્ષ સ્કંદ સમાપ્ત થાય એ માટે થઈ અને શ્રોતા સાથે થઈ અને કથાનો પૂર્ણ વિરામ અર્પણ કરવો અને એ પછી કથા વિશ્રામ દરરોજ નિશ્ચિત સમય સ્થાને કરવો. અને સમય પછી સમય જાય, ચોથા દિવસના સમય અનુસાર ભગવાન રામકૃષ્ણનું પ્રાગટ્ય થાય એ રીતે કથાનું આયોજન કરવું. બંને ત્યાં સુધી ભાગવતજી કહે છે એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણનો પ્રાગટ્યોત્સવ કરવો, રૂક્ષ્મણી વિવાહ ધામધૂમથી કરવા. છઠ્ઠા દિવસે હસોપાખ્યાન કથા કરી અને સુદામા ચરિત્ર કથાનો આરંભ કરી વિરામ કરી અને કથાની અંદર ભગવાન સુદામ ગમન કરી અને કથાને વિરામ અર્પણ કરવું. આ છે શ્રોતા અને વક્તાના નિયમ. વક્તા કથા પૂર્ણ થાય એ પછી દસમ શ્લોક દ્વારા વિષ્ણુ યાગ કર્મ કરી અને હોમાત્મક કર્મ કરી અને પૂર્ણ કરવો. 7 દિવસની અંદર પિતૃઓને તર્પણ વિધિ વગેરે કરવો. શોભાયાત્રા કરવી ધામધૂમથી, અબીલ ગુલાલ કંકુ સાથે થઈ અને કથાની શોભાયાત્રા શ્રોતાશ્રીના નિવાસ સ્થાને અથવા તીર્થ ક્ષેત્રથી શોભાયાત્રા વગેરેનું આયોજન કરવું અને અંતિમ દિવસે પણ શોભાયાત્રા કરી કથાને વિરામ અર્પણ કરવું. આ રીતે કથાની અંદર પ્રથમ સ્કંદની કથા અને આવા દિવ્ય વક્તા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત રાજાને કથા કહી રહ્યા છે. કથાના જે કઈ નિયમો કીધા છે એ પાડી અને હવે સીધી કથા એટલે તૃતીય સ્કંદની કથા તરફ જઈએ. તૃતીય સ્કંદની કથા તરફ જઈએ પહેલા 2 મિનિટ થોડી ક્ષણ માટે હરિનામ સંકીર્તન લેશું. એ પછી કારણ કે ગમે તે કાર્યનો આરંભ કરી આપણે પગથિયું ઉપર ચડીએ પહેલા હરિનામ સંકીર્તન કરીએ, એક નવી વસ્તુ લઈએ, મંગલાચરણ કરીએ માટે થઈ અને આગળ આપણે એક પગથિયું બીજું પગથિયું ત્રીજા પગથિયા પર ચડવાનું છે. બીજા પગથિયા પર ત્રીજું પગથિયું આવશે. તૃતીય સ્કંદની શરૂઆત થશે માટે થોડી વાર હરિનામ સંકીર્તન લેશું. મારા સામે રમતા
મૃત્યુલોકની માટીમાંથી માનવ થઈને ભાગ્યા રે રાખનાર માકડા. માનવ થઈને ભાગા એ નાગનાર મકડા. બોલે ડોલે રોજ રમકડા નિત્ય નિત્ય રમતું માંડે. બોલે ડોલે રોજ રમકડા નિત્ય નિત્ય રમતું માંડે. આ મારું આ તારું કહીને મારું આટાનું કહીને એકબીજાને ભાણે રે રાખનાર મકડા. મારા રામે રમતા રાખ્યા રે લોકની માટીમાંથી માનવ થઈને ભાગ્યા એ રાખનાર મકડા. કાચી માટીની કાયા ઉપર માયા કેરા રંગ લગાયા. કાચી માટીની કાયા ઉપર મારો કેરા રંગ લગાયા. ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા તો ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા ત્યાં વીંજણલા બહુ આયા રે રાખનાર મકડા. મારા રામે રમતા રાખ્યા રે લોકની માટીમાંથી માનવ થઈને ભાગ્યા એ રાખનાર અંતન તૂટ્યો રમતા દૂરી રહી હો રમતા દૂરી રહી. તનડાને મનડાની વાતો મનડાની વાતો આ ગઈ એવી ગઈ લોકની માટીમાંથી માનવ થઈને ભાગ્યા એ રાખનાર મકડા. દ્વિતીય સ્કંદની વિરામ અર્પણ કરતા તૃતીય સ્કંદની કથા ધર્મ શરૂઆત કરીએ. અથ શુક ઉવાચ આગળ બેસો પાછળ બેસો એનો કઈ વાંધો નથી પણ કથા સાંભળતા થોડી થોડી પણ વાતો કરશો નહીં. હરે હરે एवमे पुत्रा पुष्टो मैत्रयो भगवान किला क्षत्रुवावनं भविष्टेन त्वक्त्वा स्पृहा बुद्धिर्मदम् यद्वयं वक्तुस्तुक्त्वा भगवान् अखिलेश्वर पौरवेन्द्र गृहं हित्वा प्रवेशेशात्मसात् कृतम्. सुखदेव जी महाराज परीक्षित राजा ने कह राजा हे परीक्षित सावधान
અનેક કથાની અંદર સાવધાન બોલે બ્રાહ્મણો. યજ્ઞ કાર્ય હોય, હોમાત્મક નિયમો અંદર હોય, સાવધાન. અને ખાસ કરીને લગ્ન વિધિમાં વરરાજાને મંડપ મુહૂર્તે કન્યા ધરાવવાનો સમય. જવતલિયા સાવધાન, કન્યા દાતા સાવધાન, વરરાજા સાવધાન. સાવધાન થઈને રહેજે મારા વાલા. હવે ડબ્બી પેક થવાની છે. બધી જગ્યાએ સાવધાન કીધું, કારણ જે કર્મ કરો સાવધાન થઈને કરો. ગમે તે કાર્ય સાવધાન થઈને કરવું, ગમે તે વિચાર સાવધાન વિચારીને કરવું. પરીક્ષિત રાજા સાવધાન. હે પરીક્ષિત, જે વાત તમે પૂછી લીધી એ અગાઉ પોતાના સન્મુખની સાથે તે ઘરનો ત્યાગ કરી વનમાં ગયેલા વિદુરજી ભગવાન મૈત્રેયજીને પૂછી હતી. હવે આગળની કથાની અંદર ભાઈ વિદુરજી અને મૈત્રેયજીની કથાઓ, સંવાદની કથા. પ્રથમ સ્કંદના દ્વિતીય સ્કંદના વિરામની અંદર રાજા પરીક્ષિત અને સુખદેવના સંવાદની કથા વ્યાસપીઠ પર બિરાજમાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની કથા સંભળાવી રહ્યા છે. અને આની અંદર શરૂઆત સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. મંગલાચરણની અંદર પરીક્ષિત રાજાને સાવધાન કરીને કીધું છે, હે પરીક્ષિત, અગાઉની અંદર થઈ અને વનની અંદર ગયેલા વિદુરજી ભગવાન મૈત્રેયજીને પૂછી હતી, જ્યારે સર્વેશ્વર ભગવાન કૃષ્ણ પાંડવોની સાથે થઈ અને દૂત બની અને જ્યારે ગયા દુર્યોધનના મહાલયોને છોડી વિદુરને ઘરે આવ્યા, સમજી ઘણા બધા વણ બોલ્યા હતા. કોણ? દુર્યોધન. કારણ હસ્તિનાપુર જ્યારે પાંડવોને દેવાની કથા આવે છે, અડધું રાજ્ય. સુખદેવજી શુદ્ધ પુરાણ શુદ્ધજી કહે છે કે હે સૌનક ઋષિઓ, પરીક્ષિતના પ્રમાણે પૂછવાથી સુખદેવજી તમને કીધું છે, હું તમને કઈ સંભળાવું છું. હે રાજન, પાંડવો સમય પ્રમાણે વનવાસ ભોગવી પાછા આવ્યા. શરત પ્રમાણે પોતાના રાજ્યની માંગણી કરી, પણ દુર્યોધનની અભિમાન ચઢવાણીને કારણે થઈ રાજા ધૃતરાષ્ટ્ર પાંડવોને તમને રાજ્ય પાછું ન આપવાથી વિદુરજી ધૃતરાષ્ટ્રને ઉપદેશ કરે છે. ધૃતરાષ્ટ્ર કોણ? જે આંધળા છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું અને સંજયે જે શરૂઆત કરી હતી લાઈવ પ્રસારણની, એમનો હમતા કે અત્યારે ટીવી ચેનલ માધ્યમથી લાઈવ થાય છે, ત્યારે લાઈવ કર્યું હતું સંજય. ધૈર્યક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ બાંધવા પાંડવાશ્ચૈવ કિમ કૌરવાદસં ચય. મારા અને પાંડુના પુત્ર. જે સમયે ધૃતરાષ્ટ્રએ પોતાના અને પાંડુના પુત્રને લગ્યા, કારણ સગા કાકા મોટા બાપાના ભાઈઓ હોય ને બંનેને અલગ અલગ ગણી શકાય ન ગણી શકાય. ધૃતરાષ્ટ્રની ઉંમર થઈ ગઈ હતી, વનગમન કરવાનો સમય આવ્યો હતો, પણ પુત્રનો મોહ ન છોડી શક્યા. કહેવત છે કે નિવૃત્તિનો સમય આવે એટલે મોહ વધારે જાગે, પણ દેવાની ઈચ્છા ન થાય. ઘણી જ જગ્યાએ એવું થાય છે. હા હું હોય ચાવી ન આપે પુત્ર વધુ, કારણ એમાં કેવું છે. અને આડું આ પુત્ર વધુને હાહુ બનવાની બહુ ટેવ. બહુ અઘરું છે, બહુ અઘરું છે. હાહુ કે હજી વાર છે, એમનો કઈ બની જવાય. આ પુત્ર વધુને ત્યાં જ્ઞાનું સંતાન આવી જાય, એને સાસુ બની જાવ, જટ લગ્ન થઈ જાય સાસુ બની જાવ. સાસુ બનવું બહુ અઘરું છે. નિવૃત્તિ લેવી
અને પુત્ર વધુના હાથમાં ચાવી સોંપી દેવી. આલ્યું ઘરનો વ્યવહાર તમે સંભળાવો. બાપે દીકરાને આપી દેવું. ચાલો હવે તમે જેમ કરો વ્યવહારની અંદર તમારે આગળ વધો, લેતી દેતી બોલવું ચાલવું, જ્યાં જવું હોય ત્યાં આગળ તમારે જવું. આ જમાનામાં સાસુ કેવી હોય? અત્યારે સારો જમાનો છે કયો દાદા? અત્યારના જમાનાની અંદર સાસુ બહુ સારા હોય. આગળ નથી વધવા દેતા, કારણ અમારાને કે ખબર ન પડે. લે પરિણામે દીધું તો નથી ખબર ન પડી. આજની સાસુ તો બહુ ડાઈ હોય, બહુ ને હાચવે. અમારા છોકરાને ખબર ન પડે. વાહ સરસ, ભણ્યો ગણ્યો આગળ વધ્યો, ઘરવાળી એવી તોય ખબર ન પડે. એને આગળ ક્યાંય જાય નહીં. એના બાપા એને ક્યાંય આગળ ન વધવાય. બધું મૂકી દેવું ને આપી દેવું. ના ભાઈ તો પુત્ર વધુ પણ આવે છે નોકરિયા. સવારે સાસુ ટિફિન બનાવી દે. કોણ કોની હાવ છે સમજાતું નથી. આજની સાસુરુડી વહુને ફ્રીડમ ગણી. આજની સાસુરુડી વહુને બહુ બિંદાસ. આજની સાસુરુડી કોણ કોની સાસુ છે વહુને સમજાતું ફ્રીડમ ગણી. આજની સાસુરુડી વહુને ફ્રીડમ ગણી. વહુ કે છે મમ્મી અમે પિક્ચર જઈએ. વહુ કે છે મમ્મી અમે પિક્ચર જઈએ. સોનું મોનું ની સંભાળ લેજો તમે. સોનું મોનોની સંભાળ લેજો તમે. થેપલા બનાવી રાખ્યા, મરચાં આથી રાખ્યા. પીઝા બનાવી રાખ્યા, પાણીપુરી બનાવી રાખી. થેપલા જોડે બનાવી રાખ્યા, મરચાં આથી રાખ્યા. પીઝા બનાવી રાખ્યા, નૂડલ્સ બનાવી રાખ્યા. થેપલા બનાવતા. અમે ખાતું બર્ગર પીઝા. અમે ખાતું બર્ગર પીઝા. આજની સાસુરુડી વહુને ફ્રીડમ ગણી. આજની સાસુરુડી વહુને ફ્રીડમ ગણી. સાસુ કે છે વહુ તમે આરામ કરો. એ સાસુ કે છે વહુ તમે આરામ કરો. સાસુ કે છે બેટા તમે પિક્ચર જાઓ. એ સાસુ કે છે બેટા તમે પિક્ચર જાઓ. સોનું મોનું ને રડવા નહીં દઉં જરી. સોનું મોનોને ઘરની ચિંતા છોડી આવે ભલે તું મોડી. ઘરની ચિંતા છોડી આવે ભલે તું મોડી. મને થશે નિરાત ઘણી. મને આજની સાસુરુડી વહુને ફ્રીડમ ગણી. આજની સાસુરુડી વહુને વહુ કે છે મમ્મી મારું માથું દુખે. વહુ કે છે મમ્મી મારું માથું દુખે. તમારો દીકરો કહે એમાં શાને રડે. તમારો દીકરો કહે એમાં શાને રડે. રોટલી બનાતી નથી, ઊભું રહેવાતું નથી. રોટલી બનાતી નથી, ઊભું રહેવાતું નથી. આખો દિવસ કાજે હારા, આખો દિવસ કાજે હારા. આજની સાસુરુડી વહુને ફ્રીડમ ગણી. આજની સાસુરુડી વહુને ફ્રીડમ ગણી. સાસુ કે છે બેટા તમે આરામ કરો. સાસુ કે છે બેટા તમે આરામ કરો. હું બેઠી છું ચિંતા શાને કરો. હું બેઠી છું ચિંતા શાને કરો. રોટલી બનાવી નાખું, શાક ભાત રાંધી રાખું. રોટલી બનાવી રાખો, શાક ભાત રાંધી રાખો. તમે હવે આરામ કરો, તમે હવે આરામ કરો. આજની સાસુ
વહુની ફ્રીડમ ગણી આજથી સાસુની વહુની ફ્રીડમ ઘણી. ઉલટું થાય છે. કોણ હાહુ ને કોણ વહુ. વહુ હાહુ થઈ જાય, હાહુ વહુ થઈ જાય. સાસુ વહુ કહેવાય. હવે તો સાસુ વહુ બે એટલે સાસુ વહુ થઈ જાય. નિવૃત્તિનો કાળ સમયનું સાસુ પણ લઈ લેવો જોઈએ. અભિમાન રાખવું નહીં અને રહેતા રહેતા પુત્ર વધુ આવે એટલે સાસુએ કર્મની અંદર ક્યાં કામ કરવા જાય પ્રસંગની અંદર આગળ આગળ હાથ આપવું. પછી એમ કે અમારી વહુ ક્યાંય જાય જવા દીધી હોય તો કેમ ને. અને હું અહીંયા એવા હાટ બોલી આગો હજી થયું નથી એટલે બાકી ઘણી ન બોલી આગો. બાકી મને પણ ઘેર જાવ તો કઈ દે કાંઈ બોલતા નહીં વ્યાસપીઠ ઉપરથી મારું નામ જ ન લેતા. એટલા અહીંથી બોલી શકે બાકી ન બોલી શકાય. એટલે તો વહુ ને સાસુ ને વહુ ને ફ્રીડમ હોય ને. આજની સાસુ બહુ રૂડી છે. પેલાનો જમાનો જુદો. સાસુ અને વહુ ઠેર એ કથા આપણે લેશું પછી, પણ અત્યારે કથા તરફ જઈએ છીએ. એકાદશી થોડી કથા હર્ષસભર લેવી છે. તદપશ્ચાત વિદુરજી ધૃતરાષ્ટ્રનો ઉપદેશ આપે છે કે હવે તમે નિવૃત્ત થઈ અને જે કઈ તમારું રાજ્ય છે આપી દો. વિદુરજી મહેલો ત્યાગ કરી ગંગા કિનારે ઝૂંપડીમાં લેવા લાગ્યા છે. દ્વારિકાનાથ સ્વયં શ્રી હરિ યુધિષ્ઠિરની વતી વિષ્ટિ કરવા માટે થઈ હસ્તિનાપુર ગયા છે. ધૃતરાષ્ટ્ર તેમના સ્વાગત માટે તેની ખૂબ બધી તૈયારી કરી છે. ભગવાન કૃષ્ણની રાજસભાની અંદર દૂત તરીકે પ્રવેશ કરી યોગ્ય માટે થઈ દૂત તરીકે પ્રવેશ કરવા માટે થઈ આસન આપ્યું છે. ધૃતરાષ્ટ્રએ ખૂબ સમજાવ્યા હું પાંડુના દૂત તરીકે આવ્યો છું. કોણ કહે છે? સ્વયં ભગવાન. રાજસભાની અંદર દૂત તરીકે આવ્યો છું પાંડવોનો માટે થઈ. હે દુર્યોધન તો પાંડવોને અડધું રાજ્ય આપી દે. ધૃતરાષ્ટ્રને કીધું છે પાંડવોને અડધું રાજ્ય આપી દે. અને એ સમયે દુર્યોધને ભગવાન કૃષ્ણનું અપમાન કરતા કીધું છે આમ ભીખ માગવાથી રાજ્ય મળે નહીં. ભીખ માગવાથી રાજ્ય ન મળે. માટે થઈ કોઈ દિવસ ભીખ ન માગવી. मांग के लिया वो खून है. मांग के लिया वो खून है. दूध है. छीन के लिया वो खून है यानी लोही है. और सामने से दिया जाता है ना भाई उसको अमृत बोला जाता है. अभी तय हमको करना है. अमृत चाहिए, दूध चाहिए, खून चाहिए, वो हमको तय करना है. थोड़ा थोड़ा आवड़ता है तो आनंद करावता है, वरना क्या बोलता है? कुछ नहीं बोलता. આનંદ કરાવવો પડે. ઘણા બધા કહે છે કે વ્યાસપીઠ ઉપર બેઠા પછી માત્ર ને માત્ર કથા કરી. હમણાં હું જ બોલ્યો શ્રોતાના વક્તાના નિયમ કે બીજું કઈ પણ સમય પ્રમાણે દ્રષ્ટાંત હાસ્યસભર કથા કરવી. બાકી તમને જૂના પુરાણની જેમ કથા કરો. દ્વારિકાનાથ કૃષ્ણ યુધિષ્ઠિરવતી વિષ્ટિ કરવા હસ્તિનાપુર આવ્યા ને વટે દૃષ્ટાંત તેમના સ્વાગત માટે ગોપદે હરિ કરી અને ભગવાન કૃષ્ણ રાજસભાની અંદર હરામ કોઈ બેહે તો બેઠા હોય ગરદણી ભાગી જાય. આમાં શું કરવું? પહેલાના સમયની અંદર કથા ગવાતી. સુરતા તો બેહતા બે ઘરના ભાગી જાય. ભાઈ આ તું તારી રીતે કથા કર, અમે બારોબાર જઈએ. ફેસબુક માં કોઈ નો દે કે ભાઈ આ કથા કોણ આપણે ગાય છે હરામ કે સમજાતું હોય તો કઈ સમજાતું. પણ સાહેબ એ મૂળ કથા હતી પહેલાના સમયની. અત્યારે એ કથા સત્યનારાયણની ક્યાંક ક્યાંક તમને સાંભળવા મળશે. ક્યાંક ક્યાંક. કારણ કે પહેલાના બ્રાહ્મણો બહુ ઓછા હતા. એવા બધા વિદ્વાનો હતા પણ ગામડાના ભૂદેવ બહુ ઓછા વિદ્વાન હતા. અત્યારે જેમ સત્યનારાયણની કથા કરવા ઘરે બોલાવો અને દૂધ ને પય કે અત્યારે પય કે તો હજી સમજે. બાકી પેલા પય એટલે હું ખબર નહીં. એટલે પય ખબર દૂધ લેવા જતા પરી ને સમજતા. બાકી અત્યારના બ્રાહ્મણો હોય તો મસ્ત પુષ્પાક્ષરમ ગૃહીત્વા. પેલાના જમાનામાં પુષ્પમક્ષ એટલે હું ખબર નહીં. હવે યજમાને નો બોલતા જજમાન કહેતા
હાથમાં બોલો ચોખા આપો, 3 વાર વિષ્ણવે નમઃ બોલજો. ગણપતિ દાદાની ઉપર પાણી રેડવું, પછી દૂધથી નવરાવો. સ્નાન તો હોય એવું, અભિષેક તો હોય ને એવું. ભાવથી શ્રદ્ધાથી હતી. કારણ એની અંદર શ્રદ્ધા હતી. અત્યારે શ્રદ્ધા છે થોડીક ઓછી થઈ બધી શ્રદ્ધા તો છે જ બધામાં. ઓછી થઈ ગયા દેખાવતી. શું કામ? કથા ચાલુ થઈ પહેલા પૂછે, બોલ બાબા કથા પૂરી કઈ? હવે તું કહેતો હવે આરતી કરી દઈએ. ખેર અમારું ગામ તો બહુ સારું છે. રાતની કથા રાખે, પૂછે ભાઈ ટાઈમ, ભાઈ હરી કથા હરી આનંદ છે. મને જો કોઈ સારા સતરાની કથામાં શ્રોતા મળી જાય ને તો એ ખાલી સતરાની કથા 15 થી 20 મિનિટની છે માત્ર ને માત્ર. પણ હું એની એક કથા જો જામી જાય તેમાં કંઈક ભાગવત આવી જાય, કૃષ્ણ લીલા પણ આવી જાય. કારણ ક્યાંથી ક્યાં ભૂગે કઈ નક્કી નહીં. આજની કથા પણ એવી છે. આપણે મહાભારતની અંદર ધીરે ધીરે જોશે ભીખ માંગવાથી રાજ્ય ન મળે. માટે કીધું છે આમ ભીખ માંગશો તો કઈ નહીં મળે. યુદ્ધ વિના સોયની અણી જેટલી પણ જમીન મળવા તૈયાર. આપણાની અંદર પણ એવું થાય છે, 3 ભાઈઓ હોય, જમીન જાગીરદાર વગેરે હોય. અમુક ભાઈ એવા હોય તો કે નહીં ભાઈ હવે આમાં કંઈક આગળ કરો, 10-15 જણાને સાક્ષી કરો. અને એમાં વળી કોઈક વચમાં કોઈ હોય મારા જો વધવારો તો કે ભાઈ આમાં કેસ લડો, આમાં ઝઘડો કરાવે, એમાં યુદ્ધ થાય. એવું કે નથી યુદ્ધ ન થાય. ધૃતરાષ્ટ્રએ શ્રી કૃષ્ણને આ ઝઘડાની અંદર ન પડવા કહ્યું, શાંતિથી 56 ભોગ આરગવાનું કીધું છે. આમાં ભાવે 56 ભોગ. ઝઘડો કરીને હાલો હીરો કર્યો તો હીરો તું ખા. પેલા ધડ બડાટી બોલાવે ને છેલ્લે ઓલા ગીને ચમણવાર હાલતો હોય, છેલ્લે જો પાણી ફેરવી દે તો ગિરિરાજ ધરણ કી જય. એટલું બધું ઝઘડો ચાલતો તો ધૃતરાષ્ટ્રએ કીધું કે હે ભગવાન, હે કૃષ્ણ, હવે જાજુ કઈ કરવું નથી, તમારા માટે થઈને 56 ભોગ બનાવ્યા છે. આપણી ઘરે કોઈના ઘરે શુભ પ્રસંગ હોય, આપણે ઝઘડો કરવા ન માંગતા હોય, ભાઈઓ ભાઈઓમાં બંધન હોય, એવું કઈ ન બોલતા ચાલતા હોય, બની શકે ત્યાં સુધી આપણે ન બોલીએ તો સામેથી વસલો માણસ જો આકર્ષતા કરે તો ઝઘડો થાય. અને એમાંથી પાછો ઝઘડો કરવા વાળો કે ભાઈ 2 જણ હંપી જાય તો હું કરવા ને તરબડાટી કરાઈ ગયેલી ભાઈ. પછી કે બધા વાળું છે ભાઈ હંપી જાવ ને. ધૃતરાષ્ટ્રએ જ કીધું એ ભાઈ કૃષ્ણ કઈ ઝઘડવાની જરૂર નથી, જમી લ્યો પછી બીજી વાત. કોઈ જમે ખરા? કોઈ ન જમે. ભગવાન કૃષ્ણએ તેમને ત્યાં જમવાની ના પાડી છે. પોતે પોતાના ભક્ત વિદુરજીને ઝૂંપડી પાસે ગંગાને કિનારે ગયા છે. વિદુરજી દ્વાર બંધ કરી પોતાની પત્ની શુલભા સાથે સત્સંગ કરી રહ્યા છે. એ જ સમયે ભગવાન દ્વાર ખખડાયું છે. ઘોર રાતનો સમય થયો છે. બંને જણા કીર્તન કરી રહ્યા છે. ભજનની અંદર એકાદશીનો શુભ દિવસ હશે. હવે ભગવાન કૃષ્ણ વિદુરજી ને કાકા કહેતા, પ્રેમથી કાકા કહેતા. અને ભગવાન આવ્યા છે, દરવાજો ખખડાયો. બંને જણા વિદુરજી અને મૈત્રેય સુલભાજી બંને જણા સત્સંગ કરતા હતા. અને એ સમયે હાલો ને વિદુર બંને જણા સત્સંગ કરતા હતા. અને એની અંદર ઓચિંતાનો દરવાજો કઈકડો. ત્યારે કોણ હશે? બંને જણા ભજનની અંદર મગ્ન હતા. સુલભાએ કીધું, સ્વામી દરવાજો ખોલો. વિદુરજીએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે શાંતાકાર ભુજગ શયનમ
કારણ આપણે ખ્યાલ ન હોય અને એ જ સમયે દરવાજે કોઈ જો સ્વરૂપ આવે ને ખડું થઈ જાય બાપ આપણે પણ પડી જઈએ. સત્યનારાયણની કથાની અંદર સાધુ વાણીઓ જ્યારે સાધુ મહાજનની પાસે ગયો, લાકડી પડે પડી ગઈ. બસ આજે ચકિત થઈ ગયા છે. તેજાયમાન સ્વરૂપ જોયું. ધર્મના ક્ષેત્રની અંદર યુદ્ધ થતું હતું અને એ જ સમયે ગીતાજી કહે છે કે જ્યારે અલૌકિક આંખ આપી છે અર્જુનને ભગવાને. લૌકિક આંખ તો આપણી પાસે છે, પણ અલૌકિક દિવ્ય શક્તિ, દિવ્ય નેત્ર આપ્યા છે જેનાથી ભગવાનના દર્શન કરી શકે. ભગવાનના દર્શન કરશે માત્ર 15 મિનિટ આપણા હાથમાં છે. માટે થઈ અને ચતુર્ભુજ નારાયણ દર્શન કર્યા છે અને વિદુર જે સમય હર્ષાવેશની અંદર આવી ભગવાનનું સ્વાગત કરવા માંડ્યા છે. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. આયે કૃષ્ણ પધારિયા કૃષ્ણ, આયે કૃષ્ણ પધારિયે કૃષ્ણ, શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. ભગવાન કૃષ્ણનું સ્વાગત કર્યું પણ ભગવાનના પેટમાં ઉંદેડા ઠેકડા માટે ભૂખ લાગી છે. ઘણી બધી ભૂખ લાગી છે. શું કરવું? વિદુરજી તો ખબર છે નહીં. એ જ સમયે હે કાકા તમે મારું સ્વાગત કર્યું, ઠીક, ઘણી બધી ભૂખ લાગી છે. ચકિત થઈ ગયા વિદુરજી. હરિ ભગવાન આના માટે હવે શું દેવું? આજે એકાદશી છે, કે બનાવ્યું છે ને સત્સંગ કરીએ છે, થોડો ઘણો ફલાહાર કર્યું છે, પણ શું કરવું? હવે એમ તો કહેવાય નહીં કે ભાજી ખાઈ લ્યું. આજના દિવસે એકાદશી છે. ઠેર બાપ આજે પણ એકાદશી છે અને એકાદશી કરવા હાટું થઈને જે પોરબંદર થી અમારા ફોઈ આવ્યા, મારા બાપ તાલીમ ગડગડાટી બધાવું પોરબંદર થી સુદામાની નગરી માંથી આવ્યા અને અમારો આશ્રમ છે ત્યાંથી અમને પણ ભેગા લક્ષ્મીનારાયણ રાધારમણ બધાને લઈ આવ્યા છે. બોલ રાધારમણ ભગવાન કી જય. મારા હો ભાગ્ય પોરબંદર થી આવ્યા, મારું મોહાળી ભેગું આવતું રહ્યું, બધું ભેગું આવ્યું છે. ખાસ એકાદશી કરવા સરપ્રાઈઝ આપી. ફેસબુક માં તો બધા સાંભળે છે પણ ઘર કથાની અંદર લાભ લેવા માટે આવ્યા છે. બા કીધું છે પૂર્ણિમા સુધી રોકાઈ જા, પણ પછી ઘેર પુત્ર વધુ ના ઉપાધિ ન્યા છે. બાકી તો ઘણા મહિના તેનો ધામો નાખે, કારણ કે ન્યા તમે મોટા થયા. અમે 6 મહિના ધામા નાખતા, વેકેશન આવ્યું ને પોરબંદર ગયા નથી. હું મોટો થયો, મારે ફૈબાની ઘેર મોહાળ નું તો મોટું બહુ ઓછું જોયું, રાત રોકાઈને આવતા નહીં. મોટા મેં ફૈબાની ઘર થયા છે. હાલતા ચાલતા ન્યા પ્રસંગ હોય તો ધામો ન્યા નાખીએ. હા બહુ કર્યું દે, હા એને પડ્યા રહ્યો આમને તેમને, પણ સાહેબ એ ગાળ પણ મીઠી છે. મોટા ફૈબાના હાથમાં થયા પછી ક્યાં વાત છે? મામાનોય પ્રેમ હારો મળ્યો એમાં ના નથી, કારણ કે ફેસબુક ના માધ્યમથી ઘણા સાંભળે છે, પોરબંદર વાળા ઘણા બધા સાંભળે છે. મામાએ ખૂબ બધો પ્રેમ આપ્યો છે.
ભૂખ લાગી છે અને એ સમયે એકાદશી છે. વિદુરજી હાલો ને વિદુર ઘેર જાએ ઓ ધવતી હાલો વિદુર ઘેર જાએ બંટીનો ચાલો ને તાંજળિયાની બાજી બંટીનો રોટલો ને તાંજળિયાની બાજી હાલો ને વિદુર ઘેર જાએ હે ઓ ભગવતી હાલો ને વિદુર ઘેર જાએ. વિદુરજીને ઘરે ભાજી ખાધી છે, કારણ ભાજીની અંદર પણ 56 ભોગનો સ્વાદ હરીને આવ્યો છે. માટે ઘરે કોઈ ભિક્ષુક આવે, બાપ એને રોટલો આપજો, એની અંદર ક્યાંક નારાયણ હશે. ના જાણે કિસ રૂપ में नारायण मिल जाए. સમય પછી સમય જવા લાગ્યો છે. ધૃતરાષ્ટ્રને સલાહ આપી વિદુરજી ગંગા કિનારે પોતાની ઝૂંપડી ફરી પાછા વળ્યા છે. તત્પશ્ચાત કથાને થોડી આગળ લઈને એકાદશીના મહાત્મ્ય તરફ જઈએ. વિદુરજીની તીર્થયાત્રાની કથા આવતીકાલ તરફ લેશું. એકાદશી થોડી 2-5 મિનિટ આપણે લઈ અને વિરામ કરીએ કથાને. ઘણો બધો સમય થયો છે, નિંદર પણ આવે છે, કથા પણ ગમે છે, એમ થાય હવાર સુધી હાકીએ, પણ હવારે પાછું બીજું શ્રાવણ મહિનાનું કામ છે. મહાદેવને રીઝવવાના, ઠાકોરજીને રીઝવવાના, હાજે સ્વયં ભાગવતને રીઝવવાના. એકાદશી કઈ રીતે કરવી? દશમને દિવસે સાંજે માત્ર ભોજન કરવું, એકાદશીનો બને ત્યાં સુધી નિર્જળા ઉપવાસ કરવો. મારા જેવું રહી ન શકે ફરહાર કરવો, સવારે દૂધ અને ચેવડાનો નાસ્તો કરવો. વ્યાસપીઠ ઉપરથી ખોટું બોલાય નહીં, ખોટું બોલવાથી બહુ મોટું ધર્મ થઈ જાય. વક્તાએ હવે તો બહુ ધ્યાન રાખવું જોશે, ક્યાંથી ક્યાં વહી જાય કે ના ખબર છે. ભલે 2020 ની કરતા 2025 માં ઉપાધિ કરાવે. માટે થઈ સૂક્ષ્મ થોડો ફરાળ નો રહી શકતા હોય માટે કીધું, પણ બને ત્યાં સુધી અન્ન લેવું નહીં. કારણ અન્નની અંદર પાપ ખાઈએ છીએ એકાદશીના દિવસે. સવાર પડ્યું ને ખાધા સિંગદાણા, સવાર પડ્યો ને ખાધા સિંગદાણા, હે સવાર પડ્યું ને ખાધા સિંગદાણા, સવાર પડ્યો ને ખાધા સિંગદાણા, હે મારે શ્રાવણ મહિનાના એક ટાણા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા, હે મારે એકાદશીની રજડા છે, મારે એકાદશીની નિર્જળા છે. સવાર પડ્યું ને ખાધા સિંગદાણા, સવાર પડ્યો ને ખાધા સિંગદાણા, બપોર પડ્યું ને લીધા સાબુદાણા,
પછી વાતું ના થયા ગોટાળા શ્રાવણ મહિનાના એક દાડા પછી વાતો ના થયા ગોટાળા મારે શ્રાવણ મહિનાના એક દાડા મારે શ્રાવણ મહિનાના એક સવાર પડ્યું ને લીધા શિંગદાણા સવાર પડ્યું ને લીધા શિંગદાણા બપોર થયું ને ખાધા સાબુદાણા બપોર થયું ને ખાધા સાબુદાણા રોટો થયો ને લીધા ચકો પીફાણા સવાર મહિનાના મારે શ્રાવણ મહિનાના એક દાડા સાંજ પડીને લીધા મુખ વાસણા સાંજ પડી મારી બેટા રાત પડીને જાગરણ પછી વાતો ના ખાયા મહિનાના એક દાડા શ્રાવણ મહિનાના એક દાડા પછી વાતો કરીને લીધા ગોટાળા મારે શ્રાવણ મહિનાના એક દાડા મારે શ્રાવણ મહિનાના એક દાડા મારે શ્રાવણ મહિનાના એક દાડા આના કરતા ભર પેટ અણકોડ જમી લેવો સારો ગિરિરાજ ધારણ કી મારે એકાદશી નો ઉપવાસ કે હારે મેં તો વેઠો છે ભૂખ નો ત્રાસ કે બીજું કઈ ખાધું નથી રે કે બીજું કઈ ખાધું નથી મારી શ્રાવણ મારી એકાદશી દશી નો ઉપવાસ કે બીજું કઈ ખાધું નથી રે કે બીજું કઈ ખાધું નથી સવાર પડ્યો થાકો પીતે થોડી શાંતિ થઈ થોડી શાંતિ થઈ 9 વાગે ફરળ ચેવડાનો લીધો 9 વાગે ફરળ ચેવડાનો લીધો 11 વાગે બટેટા બાફા કે બીજું કઈ ખાધું નથી રે કે બીજું કઈ ખાધું નથી એ હારે મારે એકાદશીનો ઉપવાસ કે હારે મેં તો વેઠ્યો છે ભૂખનો ત્રાસ કે બીજું કઈ ખાધું નથી રે કે બીજું કઈ ખાધું નથી બપોર થયું ને ફરાળી ચેવડો સાથે પેંડા 4 બપોર થયું ફરાળી ચેવડો સાથે પેંડા 4 મરચા તીખા તમ તમતા ભાઈ મરચા તીખા તમ તમતા ભાઈ છાસને ઘૂંટડે લીધા કે બીજું કઈ ખાધું નથી કે બીજું કઈ ખાધું નથી સાંજ પડી સુવા ટાણે સિંગના દાણા ખાધા રાત પડી સુવા ટાણે સિંગના દાણા ખાધા 2.5 લીટર મેં દૂધ ઉકાળ્યો 2.5 લીટર મેં દૂધ ઉકાળ્યું પાટલું પીને સૂતી કે બીજું કઈ ખાધું નથી રે કે બીજું કઈ લીધું નથી મારે એકાદશીનો ઉપવાસ એ હારે મેં તો બેઠો છે ભૂખનો ત્રાસ કે બીજું કઈ ખાધું નથી કે બીજું કઈ ખાધું નથી
દશમીના દિવસે સાંજે એક ટાઈમ ભોજન કરવું, એકાદશીનું નિર્જળા શક્ય હોય તો, અથવા તો બપોરે ફરાળ કરવો, સાંજે સ્નાકમ ફરાળ કરવો અને બીજે દિવસે યોગ્ય મુહૂર્ત અનુસાર 8 વાગ્યા પછી અથવા તો સવારના સમયે પારણા કરવા દ્વાદશીના. આ માટે થઈ આજના દિવ્ય એકાદશીના સત્સંગ કથાને વિરામ અર્પણ કરીએ. આવતીકાલે 9:30 કલાકથી લઈને 10:30 કલાક સુધી દિવ્ય કથાની અંદર તરબોળ થશું. આજની કથાને અહીંયા વિરામ અર્પણ કરીએ. માટે બે વિનયના સંકીર્તન લઈ પુત્રદા એકાદશી પવિત્ર એકાદશી હવેલીના પવિત્ર સાથે ઠાકોરજીને अच्युतं केशवं श्रीरामनारायणं श्रीकृष्ण दामोदरं श्रीवासुदेवं हरि श्रीधरं माधवं गोपीनाथ वल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे जानकीनायकं श्रीरामचन्द्रं भजे श्री रामचंद्र भगवान की जय कृष्ण लाल की जय श्री लक्ष्मी नारायण भगवान की श्री जय भागवत भगवान की जय महा एकादशी की जय ओम नमः भगवती पते हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे वृंदावन बिहारी लाल की जय अच्छी कथा एकादशी का सत्संग इधर विराम पाते हुए कल शाम ठीक 9:30 बजे कथा की शुरुआत होगी. सभी को हरि ओम तत्सत.